હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગ્રેજ્યુએશન હતા અને રનિંગ પતાવી આવ્યા હતા એ લોકોએ પીએસઆઈની જે પરીક્ષા છે એ ખૂબ જ સારી રીતે આપી હોય એવી અપેક્ષા રાખીએ છીએ. આપણે તૈયારી કરીએ છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એટલે કે સ્પેશિયલ કોન્સ્ટેબલ. ઓકે, આ વિડીયો 50 માર્ક્સનો છે. ઓકે, કોન્સ્ટેબલ પ્લસ તમને આવનારી તલાટીમાં પણ ઉપયોગી બની શકે એવા ક્વેશ્ચનો લીધા છે. ડન. તો ચલો વિડીયો આગળ વધાવતા પહેલાં પીએસઆઈમાં કેવું પૂછાયું જોયું ને બધાએ 45થી અપ એ લોકોએ રિઝનિંગ પૂછી લીધું. ઓકે, એટલે આવનારી આપણી કોન્સ્ટેબલમાં પણ કંઈ પણ હોઈ શકે છે, તો બધી જ રીતે આપણે તૈયાર રહેવું. ચલો, પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે કે આપણા ભારત દેશના બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એમની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે અમેરિકા. ઓકે, ડી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, નીચેનામાંથી કયા સાહિત્યનું ઉપનામ કોયા ભગત છે? ઓકે, અમુક સાહિત્યના પણ તમને ક્વેશ્ચન આવડવો જોઈએ. ઉપર ટપકે આઈ થિંક મારા ખ્યાલથી છે ને 50 જેટલા કવિઓ છે. ઓકે, 50 જેટલા કવિઓ છે, એમાંથી આપણાને ઓછામાં ઓછા છે ને 25થી 30 જેટલા કવિઓના નામ, ઓકે, એમના ઉપનામ એટલે જે એમનું જે હોય છે ને, આપણે શું કહેવાય એને, હા ઉપનામ, પછી એમનું અમને શું કહેતા છે ભૂલી જવાયું છે, બરાબર? તો એ તમને યાદ હોવું જોઈએ. ડન. તો ચલો, કોયા ભગત કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો સાચો જવાબ છે ત્રિભુવનદાસ લુહાર. ઓકે, એ તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, ત્રિભુવનદાસ લુહાર એટલે કોયા ભગત. ઓકે, ચલો યાદ આવી ગયું તખલ્લુસ. ઓકે, તખલ્લુચ યાદ હોવું જોઈએ. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ભારતનો પ્રમાણ સમય દેશના કયા શહેર પરથી પસાર થતા પૂર્વ રેખાંશ વૃત્ત પરથી નક્કી કરવામાં આવે છે? ઓકે, સ્માઇલીવાળો ક્વેશ્ચન છે, બધાને આવડતો હોવું જોઈએ કે આપણા ભારતનો પ્રમાણ સમય દેશના એટલે કે આપણા ભારત દેશના કયા શહેર પરથી પસાર થતા પૂર્વ રેખાંશ વૃત્ત પરથી નક્કી કરી શકાય છે? તો એક્ઝામમાં ઘણી વખત જોવા મળેલો ક્વેશ્ચન છે. તો અહીં તમારો સાચો જવાબ છે અલ્હાબાદ. ઓકે, સી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, રીગડી કરવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓકે, આ છે ને તલાટીમાં પૂછાઈ શકે આવું, બરાબર છે? તો થોડા ક્વેશ્ચન આપણે તલાટીના રિલેટ પણ લીધા છે, કારણ કે એની પણ એક્ઝામ આવી રહી છે. ચલો, રીગડી કરવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો અહીં તમારો સાચો જવાબ છે હેરાન કરવું. ઓકે, બી તમારો સાચો જવાબ થઈ જશે. રીગડી કરવી એટલે હેરાન કરવું. ડન. ચલો, મસ્ત મજાનો રિઝનિંગનો ક્વેશ્ચન આવી ગયો છે. ઓકે, રિઝનિંગનો ક્વેશ્ચન આવી ગયો છે. ચલો, તો આ જે ડોટ જે આપેલું છે એમાંથી નીચેનામાંથી કયો જવાબ આવશે ફટાફટ જણાવો. તો અહીં તમારો સાચો જવાબ છે AB એ તમારો સાચો જવાબ થઈ જશે, કારણ કે અહીંયા આવશે એ. ઓકે, પછી અહીંયા આવશે બી અને લાસ્ટમાં એ. ઓકે, આવી રીતના કંઈક સિરીઝ છે. ઓકે, તો આવડવું જોઈએ. અને મોસ્ટ આ જે કોન્સેપ્ટ છે હમણાં જે આપણી પોલીસમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે. ઓકે, પોલીસમાં જે પણ પીએસઆઈ હતી હમણાં અને 2019માં જે લેવાયેલી હતી કોન્સ્ટેબલની, એમાં પણ 31 જેટલા માર્ક્સનું રિઝનિંગ પૂછાઈ ગયું હતું. ડન. તો આવનારી એક્ઝામમાં પણ આપણી જે 10 એપ્રિલે એક્ઝામ છે એમાં પણ રિઝનિંગ તમારે ખાસ આવડવું જોઈએ. ડન. ચલો, ઓલિમ્પિકમાં હોકીની રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કયા દેશે જીત્યા છે? ઓકે, ચલો ફટાફટ જણાવો કે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ 8 જેટલા, સૌથી વધુ 8 જેટલા ગોલ્ડ મેડલ કયા દેશે જીત્યા છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે આપણું ભારત. ઓકે, એટલે ઇન્ડિયા. ડી તમારો સાચો જવાબ થઈ જશે કે ઓલિમ્પિકમાં જે હોકીની રમત હોય એમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ આપણા ભારત દેશે જીત્યા છે. ડન છે. ચલો, આર્કિંગ યુગ. ઓકે, આર્કિન યુગના અંત ભાગમાં એવો ધારાવાળ યુગ ના ખડકો કયા નામે ઓળખાય છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે ભારતના અથવા તો આપણા ગુજરાતના ઇતિહાસનો ક્વેશ્ચન છે કે આર્કિન યુગના અંત ભાગમાં એવા ધારાવાળ યુગના ખડકો કયા નામે જાણીતા છે અથવા તો ઓળખાય છે? તો એ છે તમારી અરવલ્લી સ્તર. એ તમારો સાચો જવાબ થઈ જશે. અરવલ્લી સ્તર જે છે એ ધારાવાળ યુગ તરીકે ઓળખાય છે. ઓકે, અરવલ્લી પરથી આપણને યાદ આવે કે અરવલ્લી નામની જે પર્વતમાળા છે ને એ સૌથી પ્રાચીન પર્વતમાળા છે. ઓકે, સૌથી પ્રાચીન પર્વતમાળા છે. યાદ રાખવાનું, અરવલ્લી પર્વતમાળા સૌથી પ્રાચીન, અને જે ધારાવાળ યુગના જે અવશેષો છે અથવા તો ખડકો છે એ અરવલ્લી સ્તર નામે ઓળખાય છે. ચલો, યુદ્ધસ્થ વિગત જ્વર. યુદ્ધસ્થ વિગત જ્વર સંસ્કૃત શબ્દનો અર્થ શું થાય છે? ઓકે, યુદ્ધસ્થ વિગત જ્વર શબ્દનો અર્થ શું થાય છે? તો જડતા યુદ્ધને અથવા તો
જડતા છોડીને યુદ્ધ કરવું, જે જડતા હોય ને એ જડતા એ છોડીને યુદ્ધ કરવું. અહીં તમારો સી સાચો જવાબ થઈ જશે કે યુદ્ધસ્થ વિગતવાર સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે જડતા છોડીને યુદ્ધ કરવું. સી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, સીઆરપીસીની કઈ કલમમાં અપીલના અધિકારે બાબતનો જોગવાઈ કરવામાં આવી છે? ઓકે, કાયદાનો ક્વેશ્ચન છે, આઈએમપી થઈ જશે કે અપીલના અધિકાર બાબત સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે 372. ઓકે, સીઆરપીસીની કલમ નંબર 372માં અપીલના અધિકારની બાબત કરવામાં આવી છે. ડન છે. ચલો, શબ્દ ગુડબાયના અક્ષરના ક્રમિત પરિવર્તન કર્યા વિના તથા પ્રત્યેક અક્ષરનો માત્ર એક જ વાર પ્રયોગ કરીને તેને કેટલા શબ્દોમાં બનાવી શકાય છે? ઓકે, સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે કે ગુડબાય શબ્દ છે, ગુડબાય આ શબ્દના અક્ષરના ક્રમને પરિવર્તન કર્યા વિના, ઓકે, કોઈ પણ જાતનું પરિવર્તન કરવાનું નથી, તથા પ્રત્યેક અક્ષરને માત્ર એક જ વાર પ્રયોગ કરીને, એટલે કે એક જ અક્ષરને તમે ઉચકો તો કેટલા સ્વતંત્ર શબ્દ બનાવી શકાય? તો માત્ર ને માત્ર 2 શબ્દો બનાવી શકાય. ઓકે, ડી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, મંદાક્રાંતા છંદનું ઉદાહરણ જણાવો. ઓકે, મંદાક્રાંતા છંદનું ઉદાહરણ જણાવો. તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે ડી. ઓકે, છે કો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી, છે કો મારું અખિલ જગતમાં બૂમ મેં એક પાડી. ડી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દસ્તાવેજોનો સંબંધિત ગૌણ પુરાવા આપી શકાય તેવા સંજોગો બાબતોની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દસ્તાવેજો સંબંધિત ગૌણ પુરાવા આપી શકાય તેવા સંજોગો બાબતોની જોગવાઈ કરવામાં આવી છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે 65. કલમ નંબર 65માં દસ્તાવેજો સંબંધિત ગૌણ પુરાવા આપી શકાય એની વાત કરવામાં આવી છે. સમ્રાટ વિક્રમાદિત્ય ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. એટલે કે સમ્રાટ વિક્રમાદિત્યનો કયો સમય છે, અથવા નીચેનામાંથી આપેલો કયો એક વસ્તુ છે જે રસાયણ વિદ્યા અને ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે? તો એ છે આપણો લોહ સ્તંભ. એ તમારો સાચો જવાબ થઈ જશે કે સમ્રાટ વિક્રમાદિત્યનો જે લોહ સ્તંભ બનાવેલો એમણે, તો તે સમયનો એ રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. ડન છે. ચલો, ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? ચલો, ઉપનામવાળા ક્વેશ્ચન આવી ગયા કવિ લોકના. આપણે આગળ ચર્ચા કરી ગયા કે 25 થી 30 જેટલા કવિના ઉપનામ, ઓકે, ઉપનામ અને એમના તખલ્લુસ અને અમુક જે કવિ હોય ને એમની પંક્તિ, પછી બીજું તમે એમની પંક્તિ સિવાય બીજું યાદ રાખી શકો એમની આત્મકથા. ઓકે, આત્મકથા છે, પછી ઘણી બધી કૃતિઓ હોય છે, આવું બધું તમે યાદ રાખી શકો. ચલો, ગુજરાતી સાહિત્યના અથવા તો કવિતા સાહિત્યના મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? તો એ છે આપણા નન્હાલાલ. ઓકે, બી તમારો સાચો જવાબ થઈ જશે કે મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે આપણે નન્હાલાલને ઓળખીએ છીએ. ઋગ્વેદમાં અધન્ય શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, ટોટલ 4 જેટલા વેદ છે. ઓકે, એમાંથી આપણા માટે ફેવરેટ કયો છે? તો આ ઋગ્વેદ. ઓકે, ઋગ્વેદનો એકાદો ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે. તો ઋગ્વેદની જેટલી પણ બાબતો તમને ખ્યાલ હોય ને એટલી બધી જ બાબત તમારે એક નોટમાં નોટ ડાઉન કરી લેવાની છે. ચલો, અધન્ય શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? તો ગાય માટે. ઓકે, સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, પછી ઋગ્વેદમાં છે ને વિદ્યાર્થી મિત્રો સોમનાથ મંદિરનો પણ ઉલ્લેખ છે. આ યાદ રાખશો, ઋગ્વેદમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. પછી બીજું છે સરસ્વતી નદી. ઓકે, સરસ્વતી નદીનો ઉલ્લેખ છે. ડન. ચલો, ઘણી બધી વસ્તુની ચર્ચા આપણે કરી ગયા છીએ આગળના વિડીયોમાં ઋગ્વેદ વિશે. ઓકે, એટલે વધારે ચર્ચા કરતા નથી. ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં શાસન અથવા તો ગવર્નર શબ્દનો ઉલ્લેખ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, યાદ રાખવાનું છે કે ભારતીય સંવિધાન એટલે કે આપણા ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં શાસન અથવા ગવર્નર શબ્દનો ઉલ્લેખ છે? તો 37 પૂછાઈ ગયું. 37મા અનુચ્છેદમાં શાસન અથવા તો ગવર્નર શબ્દનો ઉલ્લેખ છે. ડન છે. ચલો, તમારે અહીં જણાવવાનું છે કે અનુચ્છેદ 17, અનુચ્છેદ 52, અનુચ્છેદ 76, ઓકે, અને અનુચ્છેદ 108 આ 4 અનુચ્છેદમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે? ઓકે, સિમ્પલ છે, બધા જ પૂછાઈ ગયેલા છે, આવડવા જોઈએ.
ચલો, નીચેનામાંથી કયું જોડ સાચું છે? ઓકે, નીચેનામાંથી કયું જોડ સાચું છે? પીએસઆઈની પરીક્ષામાં આઈ થિંક 6 થી 7 જેટલા જોડકા પૂછાઈ ગયા. ઓકે, હવે આપણી આવનારી છે કોન્સ્ટેબલ. તો કોન્સ્ટેબલમાં બી આરામથી એ લોકો 5 થી 6 જેટલા જોડકા પૂછી લેશે. ડન છે? ચલો, તો નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે. સાચું જોડકું છે અમદાવાદ એટલે અમદાવાદ, જે વિનોદ ભટ્ટ એ લખ્યું હતું અથવા તો એમની સાથે સંકળાયેલું છે. ઓકે, અમદાવાદ એટલે અમદાવાદ, જે વિનોદ ભટ્ટ. આ જોડકું સાચું છે એટલે આપણો આ જવાબ સાચો થઈ જશે. બાકી જ્યારે બીજા બધા જે છે એ બધા ખોટા જોડકા છે. ચલો, પાવર પોઈન્ટમાં એક કરતાં વધારે સ્લાઇડને રો મુજબ જોવા માટે શું વપરાય છે? પાવર પોઈન્ટમાં એક કરતાં વધારે સ્લાઇડોને રો, ઓકે, રો અને કોલમ હોય ને, તો રો મુજબ જોવા માટે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો એ છે સ્રોટર. એ તમારો સાચો જવાબ થઈ જશે. ડન છે? ચલો, રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તો એ પાછું ન આવે. ઓકે, એક પંક્તિ છે, તો આ પંક્તિનો તમારે છંદ ઓળખાવાનો છે. ઓકે, કે રે આ સાફલ્ય ટાણું યુગે યુગે પલટે તો એ પાછું ન આવે. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો છે સ્તંગધરા. સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન, સ્તંગધરા આમનો છંદ છે. ચલો, સંધિ જોડો. ઓકે, આવી સંધિ પૂછાતી હોય છે. દેવવર્તા ઋષિ, તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે બી, દેવર્ષિ. ડન છે? દેવ વત્તા ઋષિ એટલે દેવર્ષિ. ડન છે? ચલો, કયા ફક્ત ઈશાન ભારતના રાજ્યો છે? ઓકે, આ ઈશાન આવ્યું ને એક દિશા છે, તો આપણે આના માટે શું યાદ રાખતા હોઈએ છીએ? ઓકે, પહેલાં તો તમને ખબર હોવું જોઈએ, આ છે ઉત્તર, આ છે દક્ષિણ, ઓકે, અને પૂર્વ અને પશ્ચિમ. ઓકે, તો આપણે આ જે એડિશનલ 4 જે છે એના માટે મેં તમને આગળ પણ વિડીયોમાં મેં કહ્યું છે કે તમારે ઇનોવા યાદ રાખવાનું. ઓકે, આવી રીતના એક દોરી દેવાનું, પછી ઇનોવા. ઓકે, જે ઇનોવા ગાડી આવે છે, તો ઈ પરથી ઈશાન, ઓકે, ન પરથી નૈઋત્ય અને વ પરથી વાયવ્ય, અને લાસ્ટમાં જે બચે એ છે અગ્નિ. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ચલો, અહીંયા આપણે જોવાનું છે કે કયા ફક્ત ઈશાન ભારતીય રાજ્યો છે. ઓકે, ઈશાન ભારતીય રાજ્યો તમારે જોવાના છે. તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. ડી તમારો સાચો જવાબ થઈ જશે, કારણ કે એ લોકો આ ઈશાન ખૂણામાં આવે છે. જેવી રીતના આપણે અહીં ભારતનો નકશો દોરવાની ટ્રાય કરીશું, તો આ રીતે તમારે ઈશાન ખૂણામાં એ લોકો આવશે. કોણ? મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. ઓકે, 7 સિસ્ટર તરીકે ઓળખાય છે, જેમાંથી 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? તો સિક્કિમનો સમાવેશ થતો નથી. ઓકે, અહીં તમારો સાચો જવાબ થઈ જશે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. સિક્કિમની વાત કરીએ તો એમની છે ગંગોટક રાજધાની, અરુણાચલ પ્રદેશની ઈટાનગર. ઓકે, બધી તમને યાદ હોવી જોઈએ. ચલો, આઈપીસીની કલમ 379માં શેની જોગવાઈ છે? આ પણ આપણે એકદમ બેઝિક રીતે યાદ રાખતા હોઈએ છીએ. ઓકે, તો આપણે ચોરી કેટલા રૂપિયાની કરતા હોઈએ છીએ રોજના, અથવા તો જે તે સમયે? યાદ રાખવાનું તમારે 378 રૂપિયાની ચોરી કરવાની, અને તમને એની શિક્ષા થાય તો 379માં એમની શિક્ષા થાય. તો અહીં છે 379. તો શાની જોગવાઈ કરવામાં આવી છે? તો 379. ઓકે, 379ની જોગવાઈ કરવામાં આવી છે. તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે ચોરી બદલ શિક્ષા. ડન છે? બી તમારો સાચો જવાબ. ચોરી કેટલાની? 378. એટલે ચોરીની જે વ્યાખ્યા છે તે 378 કલમ મુજબ કરવામાં આવી છે, જ્યારે 379માં ચોરી બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. ચોરીની વ્યાખ્યા 378. ડન છે? ચલો, કાવ્યમંગલા, વસુંધરા, ઓકે, કાવ્યમંગલા અથવા તો વસુધા અને યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહ છે? કાવ્યમંગલા, વસુધા અને યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? તો એ છે સુંદરમ. ડી તમારો સાચો જવાબ થઈ જશે કે કાવ્યમંગલા, વસુધા અને યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? તો સુંદરમના કાવ્ય સંગ્રહો છે. ડન છે? ચલો, ઈ ગવર્નરના ઉપયુક્ત માપદંડ પીપીટી એટલે શું? ઓકે, ફૂલ ફોર્મ પૂછાઈ ગયું કે ઈ ગવર્નરના ઉપયુક્ત માપદંડ પીપીટી એટલે શું? તો સાચો જવાબ થઈ જશે પીપલ પ્રોસેસ ટેકનોલોજી. એ તમારો સાચો જવાબ થઈ જશે કે ઈ ગવર્મેન્ટના ઉપયુક્ત માપદંડ પીપીટી એટલે પીપલ પ્રોસેસ ટેકનોલોજી. ડન. ચલો, મણ ભાતને સવામણ કુસ્કી કહેવતના યોગ્ય અર્થનું ચયન કરો અથવા તો પસંદ કરો. ઓકે, સ્ટાર આઉટ ક્વેશ્ચન થઈ જશે કે મણ ભાત અને સવામણ કુસ્કી
એક મણ એટલે કેટલા કિલો થાય વિદ્યાર્થી મિત્રો? એક મણ એટલે 20 કેજી જેટલું થાય. ઓકે, યાદ રાખવાનું, એક મણ એટલે 20 કેજી. તો અહીં વાક્ય એવું છે કે મણ ભાત અને સવા મણ કુસ્કી, આ કહેવતનો અર્થ સમજાવવાનું છે. તો સાચો જવાબ થઈ જશે સી, અશુદ્ધ હોવું. ઓકે, આમનો સાચો જવાબ થઈ જશે અશુદ્ધ હોવું. અહીં છે ને વિદ્યાર્થી મિત્રો આપણે 50 જેટલા ક્વેશ્ચન છે, એમાંથી 35 જેટલા ક્વેશ્ચનો સ્પેશિયલ તલાટીના છે. ઓકે, અને 15 જેટલા ક્વેશ્ચનો આપણે 35 જેટલા ક્વેશ્ચનો કોન્સ્ટેબલના છે, અને બીજા 15 જેટલા ક્વેશ્ચનો તલાટીને રિલેટેડ પણ લીધા છે. ડન. ચલો, સંસદના ગૃહની મુદ્દત ભારતના સંવિધાનના કયા આર્ટિકલ અથવા તો અનુચ્છેદ હેઠળ નક્કી કરવામાં આવે છે? યાદ રાખવાનું છે, સંસદના ગૃહની મુદ્દત ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવે છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે 83. ઓકે, સી તમારો સાચો જવાબ થઈ જશે કે 83 જે અનુચ્છેદ છે એ પ્રમાણે સંસદના ગૃહની મુદ્દત નક્કી કરવામાં આવતી હોય છે. ચલો, અજ્ઞેય તખલ્લુસથી કયા હિન્દી સાહિત્યકાર જાણીતા છે? ઓકે, આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે તખલ્લુસ અને ઉપનામ આ તમને આવડવા જોઈએ. કેટલા? ખાલી આપણે 25 થી 30 જેટલા કવિઓના નામ, ઉપનામ અને એમના તખલ્લુસ યાદ રાખવાના છે. તો અજ્ઞેય તખલ્લુસથી કયા હિન્દી સાહિત્યકાર જાણીતા છે? તો સચ્ચિદાનંદ વાત્સ્યાયન, એ તમારો સાચો જવાબ થઈ જશે. સચ્ચિદાનંદ વાત્સ્યાયન જે છે એને આપણે અજ્ઞેય તરીકે ઓળખીએ, એમનું તખલ્લુસ છે અજ્ઞેય. ડન છે. ચલો, સ્માર્ટ ટેગ એ શું છે? આવું પણ પૂછાઈ જાય. ઓકે, સ્ટાર ઓર થઈ જશે. સ્માર્ટ ટેગ એ શું છે? તો એ છે માઇક્રો સોફ્ટવેર સિલેક્શન બેઝડ સર્ચ ફિટ. ઓકે, અહીં તમારો બી રાઈટ આન્સર થઈ જશે કે માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર. યાદ રાખો, બી તમારો સાચો જવાબ, માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર, સ્માર્ટ ટેગ. ડન છે. ચલો, કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાં સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાં સંદર્ભમાં માઇકલ એન્જેલો કોણ છે? તો એ એક વાયરસ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે, માઇકલ એન્જેલો એ વાયરસ છે. ડન. ચલો, બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે જે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે એ કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ઓકે, અઢળક વાર પૂછાઈ ગયો ક્વેશ્ચન, ઘણી વખત જોવા મળેલો 3 સ્ટાર વાળો ક્વેશ્ચન કે બંધારણ દ્વારા સ્વીકૃત એટલે કે સ્વીકારવામાં આવેલું છે સત્યમેવ જયતે, આ રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથ એટલે ઉપનિષદ. ઓકે, કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો એ છે મુંડકો ઉપનિષદ. બી તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, સ્માઇલી વાળો ક્વેશ્ચન હતો, બધાને આવડવો જોઈએ કે સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ઓકે, આપણે અહીં વેદોની ચર્ચા કરી ગયા. તો સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ઓકે, ઋગ્વેદ, તો ઋગ્વેદમાં 10 જેટલા મંડળો આવેલા છે. ડન. ચલો, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ક્રોપેટનું કેટલામું સંસ્કરણ હિન્દ મહાસાગરમાં યોજાઈ ગયું? ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ક્રોપટેટ CORPATનું કેટલામું સંસ્કરણ હિન્દી મહાસાગરમાં યોજાઈ ગયું? તો એ છે 36મું સંસ્કરણ યોજાઈ ગયું હતું. ઓકે, કરંટનો ક્વેશ્ચન છે, યાદ રાખવું. ચલો, વાય છે ને, વાય એ 6 મીટર પશ્ચિમમાં ચાલે છે. ઓકે, અહીં છે ને વિદ્યાર્થી મિત્રો, હમણાં જે એક્ઝામ ગઈ આપણી PSIની, ઓકે, તો દિશા અંતરમાળા 6 થી 7 જેટલા બેક ટુ બેક ક્વેશ્ચન પૂછાઈ ગયા. તો આપણે તલાટી માટે તૈયાર રહેવાનું છે. દિશા અંતર હોય, નળ ટાંકી હોય, કોઈ પણ જાતની ટ્રેન આપવામાં આવે તમને, ઓકે, કોઈ નળ બંધ થાય, કોઈ નળ ચાલુ થાય, કોઈ પણ પ્રકારના ક્વેશ્ચનો માટે તમારે રેડી રહેવાનું છે. ભલે પછી ચક્રવૃદ્ધિ વ્યાજ આવે, સાદું વ્યાજ આપે તમને. ડન છે. ચલો, અહીં ક્વેશ્ચન છે કે વાય નામનો વ્યક્તિ 6 મીટર પશ્ચિમમાં ચાલ્યો. ઓકે, ડાબે વળ્યો અને આગળ 8 મીટર ચાલ્યો. પોતાના શરૂઆતના બિંદુ પર પાછા જવા માટે તે યાત્રાનું સૌથી નાનું અંતર કયું છે? ચલો, આવો ક્વેશ્ચન આવે ને એટલે તમારે ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતના દિશા દોરી દેવાની. ઓકે, ઉત્તર, તમને ખ્યાલ છે, દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. તો વાય છે ને 6 મીટર પશ્ચિમ ચાલે છે, કંઈ વાંધો નહીં, ચાલવા દો એને. 6 મીટર પશ્ચિમ ચાલ્યો અને પછી ડાબે વળ્યું. તો આ સાઈડ એનું જમણું ને આ સાઈડ એનું ડાબું. ડાબું કેટલું ચાલે છે? તો 8 મીટર ચાલે છે. તો પૂછવામાં આવ્યું છે કે પોતાના શરૂઆતના બિંદુ પર જવા માટે શોર્ટકટ કી એટલે નાનું અંતર કયું થાય? તો એમને અહીં ફરીને જાય તો લાંબુ પડે એટલે શોર્ટકટ અહીંથી જશે. ઓકે, તો આમાં કેવું થાય, તમને જે
પાયથાગોરસનો નિયમ લાગશે. ઓકે, તો આની તમને ત્રિપુટી ખબર હોય તો તમે ફટ દઈને જવાબ આપી દો, પણ ત્રિપુટી નહીં ખબર હોય તો તમારે એક સિમ્પલ કરવાનું છે 6નો વર્ગ 8નો વર્ગ, ઓકે, પ્લસ કરીને જવાબ. તો 6નો વર્ગ 36 અને 8નો વર્ગ 64, તો આનો જવાબ થાય છે 100. એટલે કે 100નો વર્ગ આપણે કાઢીએ તો 10. ઓકે, તો સિમ્પલ તમારો બી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આટલી બધી રામાયણ કરવાની કંઈ કથા હતી નહીં, પણ હું તમને ખાલી જણાવી દઉં. ઓકે, હમણાં જે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય ને એમાં 6 થી 7 જેટલા ક્વેશ્ચન હતા ને, તેમાંથી ખાલી એક જ આવો ક્વેશ્ચન હતો જેમાં તમારે પાયથાગોરસનો નિયમ લગાવવા પડે. બાકી બીજા ક્વેશ્ચનો એકદમ સિમ્પલ હતા. ઓકે, ઉત્તર દક્ષિણમાં ભાઈ આમ ગયો પોતાના સ્થળથી કેટલા મીટર દૂર છે, ઓકે, આવું સિમ્પલ પૂછવામાં આવ્યું હતું. તો આ પણ તમને આવડવું જોઈએ. ચલો, અહીં તમારો સાચો જવાબ 10 મીટર થઈ જશે. ધરમપુર અને ડાંગમાં વસતા વારલી અને ઉકાણા લોકો એટલે કે કોકણી લોકો નાગપંચમીના અવસર પર ચિત્રો દોરે છે, તો તે કયા પ્રકારના નામે ઓળખાય છે? તો પંચવી, એ તમારો સાચો જવાબ થઈ જશે. ધરમપુર અને ડાંગના વસતા જે આદિવાસી છે, જે વારલી અને વસતા વારલી અને કોકણા લોકો નાગપંચમીના અવસર પર ચિત્રો દોરે છે, તે કયા નામે ઓળખાય છે? તો પંચમી તરીકે ઓળખાય છે. પરિક્રમા કુંતલ એક કોના કાવ્ય સંગ્રહ છે? યાદ રાખવાનું છે, પરિક્રમા અને કુંતલ એ કોના કાવ્ય સંગ્રહો છે? તો બાલ મુકુંદ દવે, એ તમારો સાચો જવાબ થઈ જશે કે બાલ મુકુંદ દવેના પરિક્રમા અને કુંતલ જેવા કાવ્ય સંગ્રહો છે. ચલો, સીઆરપીસીની કઈ કલમમાં ચુકાદાની ભાષા અને વિગતો અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ઓકે, યાદ રાખવાનું છે, મોસ્ટ એમપી ક્વેશ્ચન, એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સીઆરપીસીની કઈ કલમમાં ચુકાદાની ભાષા અને વિગતો અંગેની જોગવાઈ છે? તો 354 તમારો સાચો જવાબ થઈ જશે. સી તમારો સાચો જવાબ. કલમ નંબર 354માં ચુકાદાની ભાષા અને વિગતો અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, જો આવો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો કે પીએસઆઈમાં આવું પૂછાઈ ગયું છે, આપણા કોન્સ્ટેબલ માટે પણ તમારે રેડી રહેવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમે એક્ઝામ આપવા જાઓ ને, ઓકે, તો પાછળનું જે પેજ આવે ને તેમાં તમારે લખી દેવાનું ABCDEFZ. ઓકે, આવી રીતના લખી દેવાનું, પછી 1 2 3 4 5 6 26 સુધી લખી દેવાનું. ડન. ચલો, તો આમાં એવું છે કે A બરાબર 2 બરાબર, M બરાબર 26 અને Z બરાબર 52 હોય તો BETની સંખ્યા શોધવાની છે. તો તમે જોતા જ ખબર પડી જવી જોઈએ કે A છે તો એનો તો એક મતલબ થાય. ઓકે, બી છે તો 2, મતલબમાં ક્રમ વાઇઝ એનો 2 આવે. જેવી રીતના 26 હોય તો આપણે 52 લઈશું. ઓકે, તો સોરી, ઝેડના 26 થશે તો આપણે 26ના 52, અહીં 52 આપેલા છે પણ આપણે ઝેડનું ખરેખર કેટલા લઈએ છીએ? તો 26 લઈએ છીએ. ઓકે, ચલો ફરીથી ફટાફટ સમજાવું છું. A બરાબર આપણે 1 લેતા હોય, B બરાબર આપણે 2 લેતા હોય, એવી રીતના લાસ્ટમાં XYZ બરાબર આપણે 26 લેતા હોય. તો અહીં કેવી રીતના દર્શાવવામાં આવ્યું છે કે A બરાબર 2 લઈ લીધા, M બરાબર 26 લઈ લીધા, ઓકે, ને Z બરાબર 52 લઈ લીધા. તો હવે આપણે શું કરવાનું છે? B બરાબર આપણે 2 લેતા હોય તો એને આપણે 4 લેવાનું છે. ઓકે, અને E બરાબર આપણે ABCDEF, ઓકે, ABCDE, તો આ કેટલા થયા? 3 ને 3 5 થયા, તો 5ના આપણે 10 લેવાના. અને ટી બરાબર કેટલા હોય? તો તમારે ગણી લેવાનું. ટી બરાબર આઈ થિંક 18 જેવા થાય, તો 18ના આપણે 36 લેતા હોઈએ છીએ. ઓકે, તો એવી રીતના તમારે અહીં 10 0. સાચો જવાબ તમારે આ રીતે શોધવાનો છે. સાચો જવાબ છે તમારો 54. ડી તમારો સાચો જવાબ થઈ જશે. એટલે કે જે આંકડા આપેલા છે ને તમારે ડબલ લઈ લેવાના થાય છે. ઓકે, ચલો, સાચો જવાબ છે 54. ડન છે. ચલો, હેક્સાડેસિમલ સિસ્ટમના કેટલા અંગો હોય છે? ઓકે, હેક્સાડેસિમલ સિસ્ટમના કેટલા અંગો હોય છે? તો ટોટલ 16 જેટલા અંગો હોય છે. સી તમારો સાચો જવાબ થઈ જશે કે હેક્સાડેસિમલ સિસ્ટમના 16 જેટલા અંગો હોય છે. ચલો, મહાભગવતી કૃતિ કયા સાહિત્યકારની છે? મહાભગવત નામની જે કૃતિ છે એ કયા સાહિત્યકારની છે? તો પૂજાલાલની છે. એ તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવી ગયો. ઓકે, બધાને આવડતો હોવો જોઈએ કે FIR, ઓકે, FIR સીઆરપીસીની કઈ કલમનો ઉલ્લેખ છે? તો 154માં. ડી તમારો સાચો જવાબ થઈ જશે. ડન છે. ચલો, તમારે જણાવવાનું છે FIRનું ફૂલ ફોર્મ. જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય FIRનું ફૂલ ફોર્મ જણાવે. ઓકે, અને વિડીયો આપણે થોડો આગળ વધારતા પહેલાં જો વિડીયો ગમતા હોય આપણા તો લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર જે પણ નવા હોય એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ચલો, કોકણ યુદ્ધ અભ્યાસ કયા 2 દેશ વચ્ચે યોજાઈ ગયો? મોસ્ટ એમપી ક્વેશ્ચન. કોકણ યુદ્ધ અભ્યાસ કયા 2 દેશ વચ્ચે યોજાઈ ગયો? તો આપણા ભારત અને UK. બી તમારો સાચો જવાબ થઈ જશે. યાદ રાખવાનું છે, ભારત અને UK. ડન છે. આ કરંટનો ક્વેશ્ચન થઈ ગયો છે, તો કરંટના પણ આપણા વિડીયો આવતા હોય છે. ઓકે,
અગાઉની જે એક્ઝામ હમણાં જ હાલમાં ગઈ પીએસઆઈની, એમાં આપણા જે કરંટ મૂક્યા હતા એમાંથી 4 જેટલા માર્ક્સનું પૂછાઈ ગયું. એક બેઠું પૂછાઈ ગયું 4 ડિસેમ્બર, ઓકે, વિશ્વ કેન્સર દિવસ. બીજું પૂછાઈ ગયું તમારે રામાનુજાચાર્યનું જે ઇક્વાલિટીનું જે ઉદ્ઘાટન હૈદરાબાદ, ઓકે. પછી આપણી જે ગાયિકા જે હમણાં નિધન થયું લતા મંગેશકર, એમનું પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયું. તો એવા અમુક ક્વેશ્ચનો પૂછાતા હોય છે, તો આપણું કરંટ અફેર્સ પણ તમારે 2 ઘડી જોઈ લેવું ટાઈમ મળે તો, ઓકે. બાકી બીજી બધી એકેડેમીના, ઓકે, મોટી મોટી એકેડેમીના વિડીયો આવતા હોય છે કરંટના. ચલો, અહીં મસ્ત મજાનો ક્વેશ્ચન છે રીઝનિંગનો, ફટાફટ આપણે સોલ્વ કરીશું. કે એક પુરુષ દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને ઊભો છે, ઓકે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભો છે, ઘડિયાળના વિરુદ્ધ દિશામાં, ઓકે. વિરુદ્ધ દિશા એટલે આર સહિત ગણા એન્ટી ક્લોકવાઇઝ 139 ડિગ્રી ફરે છે. પછી ઘડિયાળની દિશા, ઓકે. તો આ રીતે ઘડિયાળની દિશા હોય છે તો 225 જેટલી ડિગ્રી ફરે. તો હવે તેનું મુખ કઈ દિશામાં? સિમ્પલ છે, 225માંથી તમારે 139 બાદ કરી દેવાના એટલે 196 જવાબ વધશે. તો એ પછી ફરી પાછો આ દિશામાં હશે. એટલે કઈ દિશામાં મુખ હશે? તો પશ્ચિમ દિશામાં એમનું મુખ હશે, ઓકે. સી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, સાગર અને શશી અને સારસી કૃતિ કયા સાહિત્યકારની છે? સાગર અને સારસી કયા સાહિત્યકારની છે? તો એ છે મણિશંકર રત્નજી ભટ્ટ. સી તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, યાદ રાખો, સાગર અને શશી અને સારસી એ કૃતિ છે મણિશંકર રત્નજી ભટ્ટની. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે? રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવા માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે? તો સાચો જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. સી તમારો સાચો જવાબ થઈ જશે. કે કોઈ પણ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય તો રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે લોકો ચર્ચા કરશે. ચલો, નીચે આપેલા વૈકલ્પી પસંદ કરીને સંબંધિત દર્શાવતો વિકલ્પ પસંદ કરી યોગ્ય જવાબ આપો. એટલે રીઝનિંગ ક્વેશ્ચન છે કે ભાઈ તમારે આમની સાથે કયો સંબંધ આવશે, ઓકે, તમારે દર્શાવવાનું છે. તો 112 એ તમારો સાચો જવાબ થઈ જશે. જો 16 જેમ બરાબર 56 થતા હોય તો 32 જેમ બરાબર કેટલા થશે? તો 112 જેટલા થશે. ડન છે. ચલો, ફાઇન્ડ ધ પર્પલ ઇન ધ એક્સિસ, ઓકે. અહીં તમારે જણાવવાનું છે આમનો જવાબ, કે ફાઇન્ડ ધ પર્પલ ઓફ ધ એક્સિસ. ફટાફટ આમનો જવાબ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ચલો, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો રુધિરાભિસરણની જે બી નંબરની જે બી તમારો સાચો જવાબ, ઓકે. આ જોડણી સાચી છે, રુધિરાભિસરણ. ડન છે. ચલો, ગુજરાતી સાહિત્યકાર એકેડમી દ્વારા અપાતો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા વર્ષથી શરૂઆત થઈ હતી? તો 1983. યાદ રાખવાનું છે, ગૌરવ પુરસ્કાર કયા વર્ષથી અપાય છે? તો 1983. ઓકે, યાદ રાખો તમે, 83 એટલે તમને યાદ આવી જશે. ડન છે. ચલો, ઓકે, કાયદાનો ક્વેશ્ચન છે, ધ્યાનથી સાંભળજો. કાયદાનો ક્વેશ્ચન છે કે અનામનો વ્યક્તિ અથવા તો અના મકાનના દિવાલમાં બાકોરો કરી અને તે બાકોરામાં તેનો પગ મૂકે, બી અધિકૃત ગૃહ પ્રવેશ કરે તો આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? ઓકે, આ અનું મકાન છે, માની લો કે અનું મકાન છે, તો હમણાં દિવાલમાં બાકોરું કરીને અને બાકોરમાં પ્રવેશ કરીને બી નામનો વ્યક્તિ પગ મૂકે છે અથવા તો અધિકૃત કરે છે, તો ગૃહ પ્રવેશ કરે તો આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો રાઈટ આન્સર થઈ જશે ઘર ફોડવું. સી તમારો રાઈટ આન્સર થઈ જશે. યાદ રાખવાનું છે. ડન. ચલો, અંગ્રેજી શબ્દમાં અથવા તો અંગ્રેજી શબ્દકોશમાં નીચેનામાંથી કયો શબ્દ ત્રીજા સ્થાન પર આવશે? ઓકે, આવું પણ પૂછાતું હોય છે, તો યાદ રાખવું તમારે. અહીં સાચો જવાબ છે તમારો બી, નેશનલ. બી તમારો સાચો જવાબ છે કે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ ત્રીજા ક્રમ પર આવશે? તો બી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, તો લાસ્ટ ક્વેશ્ચન હતો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને, પણ થોડુંક આપણે ફેક્ટ લઈને આવતા હોઈએ છીએ જે 1 માર્ક્સમાં તમારે પૂછાઈ જાય છે. આ તમને ખબર હશે, કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી એટલે મહી નદી, ઓકે. હવે તમારે જોડે જોડે યાદ રાખવાનું છે કે વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી કોંગો નદી. યાદ રાખો, કોંગો નદી. વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી કોંગો નદી છે. પછી મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી છે લિમ્પો નદી, ઓકે. આવી નદી યાદ રાખવાની છે તમારે. હવે મહી નદી બહુ યાદ રાખી લીધી, હવે એ નહીં પૂછાય. ડન. વિષુવવૃત્ત તો કોંગો નદી, મકરવૃત્ત તો લિમ્પો નદી. ડન. ચલો,
પૃથ્વી પરનો સૌથી મોટો અક્ષાંશ વૃત્ત, ઓકે, પૃથ્વી પરનો સૌથી મોટો અક્ષાંશ વૃત્ત છે અને અક્ષાંશની સંખ્યા છે 181. ઓકે, ચલો હું તમને સમજાવું છું થોડુંક ફટાફટ. જો આ રીતે હોય ને તેને અક્ષાંશ કહેવાય. ઓકે, યાદ છે ને અક્ષાંશ? તો અક્ષાંશ કેટલી છે? 181. ઓકે, પણ આ રીતે તમે જાઓ તો અહીં એક અંશ આવશે. ઓકે, આ રીતે જાઓ તો અહીં એક અંશ આવશે. તો ખાલી અક્ષાંશ વૃત્ત પૂછે ને તો આ બે માઇનસ થઈ જાય, આ એક અને આ એક, એટલે ટોટલ કેટલી થઈ? તો 2. તો ખાલી અક્ષાંશ વૃત્ત પૂછાય ને તો 179 આવશે, અને અક્ષાંશ ટોટલ અક્ષાંશ પૂછાય ને તો 181 આવશે. ઓકે, આ ક્લિયર કરી લેજો. આમાં તમારું એક્સ માસ કપાઈ જશે. ડન છે? તો આડી લીટીને આપણે શું કહીએ છીએ? તો અક્ષાંશ. અને ઊભી લીટીને શું કહીએ છીએ? તો એ છે રેખાંશ. ઓકે, રેખાંશ કેટલી આવેલી છે? તો ટોટલ 336 જેટલી આવેલી છે. ડન. તો મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.